નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પેપર 3ના પાર્ટ ઈના MCQ સોલ્વ કરીશું. પહેલો પ્રશ્ન છે, કારા વનસ્પતિ માટે નીચે પૈકી કઈ વિશેષતા પસંદ કરશો? તો કારા વનસ્પતિ માટે જોઈએ તો એક જ વનસ્પતિ ઉપર સ્ત્રીજન્યુધાની અને નીચે પુજન્યુધાની ગોઠવાયેલી હોય છે. આવી રીતે આપણે જોઈએ તો અહીંયા ઉપરની તરફ સ્ત્રીજન્યુધાની હોય છે અને નીચેની તરફ પુજન્યુધાની ગોઠવાયેલી હોય છે. બરાબર, માટે એ જવાબ સાચો છે. બીજો પ્રશ્ન લઈએ તો યોગ્ય રીતે જોડકા જોડવાના છે. બરાબર, તો પહેલું છે ઓટોગેમી, કે જેની અંદર કૃત્રિમ સંવર્ધન શક્ય બની શકે છે. ગેઇટેનોગેમી, જેની વાત કરીએ તો એ જનનિક રીતે સ્વફલન છે, માત્ર કાર્યાત્મક રીતે જ એ પરપરાગનયન છે. કેમ કે એક જ વનસ્પતિના એક પુષ્પની પરાગરજ એ જ વનસ્પતિના અન્ય પુષ્પો પર જવાની ક્રિયાને આપણે ગેઇટેનોગેમી તરીકે ઓળખીએ છીએ. જેનોગેમી અથવા પરવશ, જેની અંદર પરાગવાહકો જરૂરી છે. સમૃદ્ધ પુષ્પો, એવા પુષ્પો કે જે ક્યારેય ખીલતા નથી, તો જે પુષ્પો ખુલશે નહીં તો એમાં સ્વફલન જ થશે, એટલે પરાગવાહકોની જરૂર પડશે નહીં, એટલે કે પરાગવાહકોની ગેરહાજરીમાં બીજ નિર્માણ થશે. બરાબર, તો અહીંયા 2 અને 3 માટે જવાબ અહીંયા બી આવશે. પછીનો પ્રશ્ન છે, 60%થી વધુ આવૃત બીજધારીઓમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થામાં વિકિરણ પામે, તેમાં જનનકોષનું વિભાજન થઈ અને 2 નરજન્યુનું નિર્માણ થાય છે. તો ક્યારે થાય છે? તો જ્યારે પરાગાસન પરથી પરાગનલિકાની વૃદ્ધિ થાય છે. જે પરાગાસન છે એના ઉપર પરાગરજ પડે અને એમાંથી પરાગનલિકા બને છે અને એની વૃદ્ધિ થાય ત્યારે જનનકોષનું વિભાજન થઈ અને 2 નરજન્યુનું નિર્માણ થતું હોય છે. ઓકે, પછીનો ક્વેશ્ચન છે આપણી પાસે કે બેવડા ફલન માટે નીચે આપેલ પૈકી કયું વિધાન સત્ય છે? તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે પરાગનલિકામાં રહેલા 2 નરજન્યુ દ્વારા મધ્યસ્થ કોષ અને અંડકોષનું ફલન થાય. 2 રચનાઓનું ફલન થતું હોવાથી આપણે એને બેવડું ફલન તરીકે ઓળખીએ છીએ. 5મો પ્રશ્ન લઈએ તો યોગ્ય જોડકા જોડવાના છે. ઓક્સિટોસિન જે છે એ શું કામ કરે છે? તો પ્રસૂતિ અને ગર્ભાશયનું સંકોચન પ્રેરવામાં મદદ કરશે. પ્રોલેક્ટિન જે છે બાળકના જન્મ બાદ દૂધ સ્ત્રાવ સાથે સંકળાયેલ અંતઃસ્ત્રાવ છે. LH અંડપતનને ઉત્તેજે છે. LH પરાકાષ્ઠા આપણે જાણીએ છીએ. પ્રોજેસ્ટેરોન જે છે એ ગર્ભસ્થાપન અને ગર્ભાવસ્થાની જાળવણી સાથે સંકળાયેલો અંતઃસ્ત્રાવ છે. તો 4, 3, 1, 2 માટે જવાબ આવશે બી. ઓકે, પ્રશ્ન નંબર 6 લઈએ. આકૃતિમાં દર્શાવેલ એક્સને સુસંગત વિકલ્પ પસંદ કરવાનો છે. તો આ એક્સ પહેલાં તો છે શું? તો એ છે અંતઃકોષ સમૂહ છે. તો આપણે અહીં જોઈ શકીએ સી વિકલ્પની અંદર અંતઃકોષ સમૂહ જેવો ગર્ભ તરીકે વિભેદિત થાય છે. બરાબર છે. સ્ત્રી દ્વારા ઉપયોગમાં લેવાતા આયોડીઝની વાત કરીએ તો અહીંયા ગર્ભાશયમાં કોપર આયન મુક્ત કરે છે, જે શુક્રકોષોના ભક્ષણમાં વધારો કરે છે. આપણા NCERTની બુકની અંદર આપણને આપ્યું છે કોપર જે છે એ શુક્રકોષોની ગતિશીલતાને અવરોધે છે અને બીજું જે એનું કાર્ય છે એ ફલન ક્ષમતાને જે છે ઘટાડે છે. વાસેક્ટોમી એટલે પુરુષ નસબંધીમાં શું થાય? તો શુક્રવાહિનીના નાના ભાગને દૂર કરી અને એને બાંધી દેવામાં આવતું હોય છે. પછીનો પ્રશ્ન છે કે મેન્ડેલે વટાણા પર કરેલા એક સંકરણ પ્રયોગ માટે અસંગત વિકલ્પ પસંદ કરવાનો છે. તો પુષ્પનું સ્થાન, તો એની પ્રભાવી અભિવ્યક્તિ જે છે એ કક્ષીય થાય, અગ્રીય ના આવે, અને પ્રચ્છન્ન અભિવ્યક્તિ થશે અગ્રીય. બરાબર છે, માટે પહેલું જ જે જવાબ આવશે અસંગત વિકલ્પ થશે. બાકીનામાં જોઈએ તો સિંગનો આકાર ફૂલેલો અને સંકુચિત, આ પ્રભાવી, આ પ્રચ્છન્ન અભિવ્યક્તિ ઓકે છે. પુષ્પનો રંગ જાંબલી અને સફેદ, જાંબલી રંગ પ્રભાવી છે, સફેદ પ્રચ્છન્ન છે, ઓકે છે. સિંગનો રંગ લીલો અને પીળો, લીલો પ્રભાવી છે, પીળો પ્રચ્છન્ન છે. ખાલી અહીંયા એક બીજું યાદ રાખવાનું છે, બીજનો રંગ જે છે એ પીળો રંગ પ્રભાવી છે અને લીલો રંગ પ્રચ્છન્ન છે. આ તમે યાદ રાખી શકો છો. બીજના રંગની અંદર જરા પીળો રંગ પ્રભાવી થઈ જાય છે અને લીલો રંગ એ પ્રચ્છન્ન હોય છે. પછીનો ક્વેશ્ચન આપણે લઈએ 10મો. નીચે આપેલ વંશાવળીને ઓળખવાની છે. તો આ બુકની અંદર આપેલી જ આપણને આકૃતિ આપેલી જ છે. હવે આ પ્રભાવી છે પ્રચ્છન્ન એવું કઈ રીતે નક્કી થાય? તો આપણે સમજાયેલું છે કે જ્યારે પિતૃઓ જે છે પિતૃ સામાન્ય હોય અને કોઈ સંતતિ
પૈકી કોઈ એક અસરકારક હોય, એ પુત્ર હોય કે પુત્રી હોય. જો અસરકારક હોય તો એનો મતલબ સમજવું કે એ પ્રચ્છન્ન લક્ષણ બતાવે છે, પ્રચ્છન્ન લક્ષણ દર્શાવતો ચાર્ટ છે. પણ અહીં તમે જુઓ સંતતિ અને એના પિતૃ પૈકી કોઈ એક અસરગ્રસ્ત છે. બરાબર, અહીંયા સંતતિ અને એના પિતૃ પૈકી કોઈ એક અસરગ્રસ્ત છે, એનો મતલબ કે આ પ્રભાવી લક્ષણ ધરાવતો ચાર્ટ છે. હવે દૈહિક છે તો એ તો ક્લિયર થઈ ગયું કે પ્રભાવી લક્ષણ ધરાવતો ચાર્ટ છે. હવે દૈહિક છે કે લિંગી છે એ નક્કી કરવું છે. તો લિંગીની અંદર જો વાય સંલગ્ન હોય તો બધા જ પુરુષો અસરગ્રસ્ત બતાવે છે, તો એનો મતલબ વાય સંલગ્ન છે નહીં. અને એક સંલગ્ન હોય તો હંમેશા યાદ રાખવાનું કે જે સ્ત્રી છે એ વાહક હશે અને એ એની સંતતિઓ પૈકી જેનો પુત્ર છે એ અસરગ્રસ્ત બતાવશે. બરાબર, જો એવી પેટર્ન ફોલોઅપ થતી હોય અથવા તો સ્ત્રી અસરગ્રસ્ત હોય અને એના પુત્ર પૈકી કોઈ અસરગ્રસ્ત બતાવતો હોય તો એ એક સંલગ્ન હોઈ શકે છે. બરાબર, પણ એવી કોઈ પેટર્ન ફોલોઅપ થતી નથી. અહીંયા સ્ત્રી અને અહીંયા એના પછીની પેઢીમાં પણ સ્ત્રી જ જે છે એ અસરગ્રસ્ત છે, માટે એક સંલગ્ન પણ નથી. માટે આપણે કહી શકીએ કે આ દૈહિક પ્રભાવી લક્ષણ દર્શાવતો ચાર્ટ છે. પ્રોલાઇન એમિનો એસિડ માટેના જનીન સંકેતનું સાચું જૂથ દર્શાવતો વિકલ્પ કયો છે? તો બીજી લાઇનમાં આ બીજા નંબરે 4 જે જનીન સંકેતો છે પ્રોલાઇનમાં છે. બરાબર, તો આપણે યાદ કરો તમે આવી રીતે યુ, સી, એ અને જી, યુ, સી, એ અને જી. તો તમે જો બીજી લાઇનમાં સી આવશે, સી. તો હવે આ સી પાછળ અહીંયા શું આવશે? યુ, સી, એ અને જી જોડવાનું. તો સી યુ, સી એ અને સી જી. આ 4 સંકેતો જે છે એ પ્રોલાઇન માટેના છે. ઓકે, પછીનો ક્વેશ્ચન આપણે લઈએ 12મો નંબર. જોડકા જોડીને સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. બેક્ટેરિયોફેજ 5x174 એવું આપ્યું છે આપણને. બરાબર, તો અહીંયા આવશે 3.3 ગુણ્યા જે છે એ 10 બેક્ટેરિયોફેજ 5x174 છે, તો એની અંદર આપણને 5386 ન્યુક્લિયોટાઇડ્સ આવેલા છે. ઇકોલાઈની અંદર 4.6 ગુણ્યા 10⁶ બેઝ પેર જોવા મળે છે. માનવ એકીય ડીએનએની અંદર 3.3 ગુણ્યા 10⁹ બેઝ પેર હોય છે અને બેક્ટેરિયોફેજ લેમ્ડાની અંદર 48502 બેઝ પેર જોવા મળે છે. માટે આપણો જે જવાબ છે એ થશે બી. ઓકે, હા. પછીનો પ્રશ્ન છે કૃત્રિમ વીર્યદાન એટલે શું? તો અહીંયા તંદુરસ્ત દાતાના શુક્રકોષોને કૃત્રિમ પદ્ધતિથી યોનિ માર્ગમાં દાખલ કરવા એ ક્રિયાને આપણે કૃત્રિમ વીર્યદાન તરીકે ઓળખીએ છીએ. ભાષાંતરનો પ્રથમ તબક્કો કયો છે? તો ભાષાંતરના 3 તબક્કા છે: પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ. તો પ્રારંભની અંદર જે છે એ ટીઆરએનએ એમિનો એસિડ એટીપીની હાજરીમાં સક્રિય થઈ અને ટીઆરએનએ સાથે જોડાઈ જાય છે અને આપણે ટીઆરએનએનું એમિનો એસાઇલેશન તરીકે ઓળખીએ છીએ, જે પ્રથમ તબક્કાની અંદર સમાવેશ થાય છે. બરાબર, 15મું જોઈએ વિધાન એક્સ અને વાય માટે. પહેલું છે બરોળ મુખ્યત્વે રુધિરમાં સર્જાયેલા સૂક્ષ્મ જીવોને જકડી રાખી રુધિરના ગાળણનું પણ કાર્ય કરે છે. આ વિધાન સાચું છે. બરોળ રક્તકણોનું મોટું સંગ્રહ સ્થાન છે, તો આ વિધાન પણ સાચું છે. માટે એક્સ અને વાય બંને સાચા વિધાનો છે. પછીનો પ્રશ્ન છે 16મા નંબરનો. સિરોસિસ એટલે શું? તો સિરોસિસ જે છે વધુ પડતા વ્યસનથી, ખાસ કરીને આલ્કોહોલથી થતો યકૃતનો રોગ છે. બરાબર, રોકીફોર્ટ ચીઝને પકવવા માટે તેના પર કઈ પ્રજાતિની ફૂગનું સંવર્ધન કરવામાં આવે છે? તો અહીંયા મિત્રો બુકની અંદર જે આપ્યું છે એમાં એટલું જ લખ્યું છે કે રોકીફોર્ટ ચીઝને પકવવા માટે તેના પર એક ચોક્કસ ફૂગનું સંવર્ધન કરવામાં આવે છે. તે ચોક્કસ સ્વાદ કે સુવાસ આપે છે, પણ એના વિશે વધારે ડિટેલમાં આપેલું નથી. તો અહીંયા કઈ પ્રજાતિની ફૂગનું સંવર્ધન કરવામાં આવે છે? તો પેનિસિલિયમ પ્રજાતિની ફૂગનું સંવર્ધન કરવામાં આવે છે. બરાબર છે, માટે ડી જવાબ આવશે. તો આ પ્રશ્ન 12નો છે. 18મો પ્રશ્ન લઈએ. યજમાન બેક્ટેરિયામાં ડીએનએને દાખલ કરવાની પ્રક્રિયાને શું કહેવાય? બરાબર, યજમાન બેક્ટેરિયાની અંદર ડીએનએને દાખલ કરવાની પ્રક્રિયા, તો આ જે ક્રિયા છે એને ટ્રાન્સફોર્મેશન અથવા તો રૂપાંતરણ, આનું ગુજરાતી થશે રૂપાંતરણ. બરાબર છે,
તરીકે ઓળખવામાં આવે છે. ટ્રાન્સફોર્મેશન, બરાબર, રૂપાંતરિત બેક્ટેરિયા એવો શબ્દ આપણે જોયો હતો. નીચે પૈકી કયા સજીવનો સમાવેશ ન્યુક્લિયો પોલીહેડ્રોવાયરસ પ્રજાતિ હેઠળ થાય છે? તો અહીંયા આવશે બકુલો વાયરસ. ઓકે, લાઇપેજનો ઉપયોગ ઓળખવાનો છે આપણે. તો લાઇપેજ એ ડિટર્જન્ટની બનાવટમાં ઉપયોગી છે, બરાબર. એગારોઝ ખાલી જગ્યામાંથી અલગીકૃત કરાયેલ કુદરતી પોલિમર છે. તો એ ગ્રેસિલેરિયા, બરાબર, ગ્લેસિલેરિયામાંથી અલગીકૃત કરાયેલ કુદરતી પોલિમર છે. બાર સાયન્સના ક્વેશ્ચનની અંદર આપણે જોયું છે કે એમાં આવે છે દરિયાઈ નીંદણમાંથી અલગીકૃત કરાય છે. ઓકે, બરાબર. એટલે અહીંયા એ સ્પષ્ટતા કરેલી નથી, પણ 11 સાયન્સની અંદર આ વસ્તુ આપેલી છે. ગ્રેસિલેરિયામાંથી અલગીકૃત કરાયેલ એ કુદરતી પોલિમર છે. ઈ કોલાઈ PBR 322માં ઉપયોગી પસંદગીમાન રેખક કયો છે? બરાબર. તો અહીંયા એમ્પિસિલિન પ્રતિરોધક જનીન અને બીજું છે ટેટ્રાસાયક્લિન પ્રતિરોધક જનીન. આ બંને PBR 322ની અંદર આવેલા હોય છે, બરાબર. માટે બી જવાબ આવશે. 1990માં 4 વર્ષની છોકરીને એડીએની ત્રુટિની સારવાર કઈ પદ્ધતિ દ્વારા આપવામાં આવી? તો અહીંયા જનીન થેરાપીનો આ પ્રશ્ન છે, બરાબર. એડીએ માટે જવાબદાર જે જનીન છે એનો લોપ થવાથી આ વસ્તુ બને છે. ઓકે, કોના ઉપયોગથી જનીનને નિષ્ક્રિય બનાવી શકાય છે? તો અહીંયા RNAi અને પ્રતિ અર્થપૂર્ણ RNA બંને દ્વારા જે છે એ જનીનને આપણે નિષ્ક્રિય બનાવી શકીએ છીએ. RNAi એટલે કે RNA અંતક્ષેપ, બરાબર છે, અને ફક્ત પ્રતિ અર્થપૂર્ણ એન્ટીસેન્સ RNA દ્વારા, આ બંને દ્વારા આ કામ થઈ શકે છે. કઈ પરિસ્થિતિમાં ચરઘાતાંકીય વૃદ્ધિ પામતી કોઈ પણ જાતિ ઓછા સમયમાં ખૂબ જ વિશાળ વસ્તી ગીચતા સુધી પહોંચી જાય છે? તો અહીંયા અમર્યાદિત સ્ત્રોતની પરિસ્થિતિમાં, સ્ત્રોતો જ્યારે અમર્યાદિત થઈ જાય, રોટી કપડાં ઓર મકાન એને જોઈએ એવા મળી જાય, પૂરતા પ્રમાણમાં મળી જાય, તો કોઈ પણ જાતિ એ ઓછા સમયમાં ખૂબ જ વિશાળ વસ્તી ગીચતા સુધી પહોંચી શકે છે, બરાબર. મૂળભૂત રીતે પરિસ્થિતિ વિદ્યા જૈવ સંગઠનના કયા 4 સ્તરો સાથે સંકળાયેલી છે? બરાબર. તો અહીંયા આવશે સજીવો, વસ્તી, સમુદાય અને જૈવ વિસ્તારો. બુકની અંદર બેઠમ બેઠો આ ક્વેશ્ચન આપેલો છે. 27મો પ્રશ્ન છે, સંભવિત એઇડ્સના દર્દીમાં HIVની ઓળખ માટે આજકાલ સામાન્ય રીતે ઉપયોગમાં લેવાઈ રહ્યું છે? તો PCR, પોલિમરેઝ ચેઇન રિએક્શનનો ઉપયોગ થાય છે. RNAi દ્વારા મેલાઇડેગાઇન ઇન્કોગ્નિશિયાના વિશિષ્ટ ખાલી જગ્યા નિષ્ક્રિય થઈ જાય છે. તો અહીંયા વિશિષ્ટ mRNA જે છે એ નિષ્ક્રિય થઈ જાય છે અને mRNA પછીની જે છે પ્રોટીન બનવાની ક્રિયા અટકે છે, બરાબર છે. આપણે જાણીએ છીએ કે RNAiમાં શું થાય છે? તો DNAમાંથી mRNA બને અને mRNAમાંથી શું થશે? પ્રોટીન બને છે. તો mRNAમાંથી પ્રોટીન બનવાની ક્રિયાને ભાષાંતર કહેવાય. તો RNAi આ ભાષાંતર લેવલે કામ કરે છે અને આ mRNAને નિષ્ક્રિય કરી દેશે, એટલે આગળ જતાં પ્રોટીનનું નિર્માણ થશે નહીં. પ્રોટીન એટલે ઉત્સેચકો કે જે ખોરાકના પાચન સાથે સંકળાયેલા હોય અને પરિણામે જે મેલાઇડેગાઇન ઇન્કોગ્નિશિયા છે એ મૃત્યુ પામે છે. પછીનો ક્વેશ્ચન છે, દરેક જાતિ આંતરિક મૂલ્ય ધરાવે છે ભલે તેનું હાલમાં કોઈ આર્થિક મૂલ્ય ન હોય, બરાબર. તો આ જે દલીલ છે કોની સાથે સંબંધિત છે? તો આ દલીલ એ નૈતિકતા સાથે સંબંધિત છે. દરેક જાતિ પોતાનું આંતરિક મૂલ્ય ધરાવે છે ભલે તેનું હાલમાં કોઈ આર્થિક મૂલ્ય હોય નહીં. તો આ દલીલો જે છે નૈતિકતા સાથે સંકળાયેલી છે અને આપણે આપણી ભવિષ્યની આવનારી પેઢીઓને સારી રીતે સુનિશ્ચિત કરવા તેમજ તેમની સુખાકારી માટે આપણા જૈવિક વારસો જે આપણને મળ્યો છે એનું જતન કરવાની આપણી નૈતિક ફરજ બને છે. એ સંદર્ભમાં આ વાક્ય છે નૈતિક દલીલો માટેનું. સંક્ષિપ્ત ઉપયોગિતાવાદી દલીલો એ હંમેશા આર્થિકતા સાથે સંકળાયેલી છે, આર્થિક મૂલ્ય સાથે સંકળાયેલી છે. મતલબ કે જેનું કંઈક ચોક્કસ મૂલ્ય હોય એમ, બરાબર. જેમ કે આપણે જોઈએ સંક્ષિપ્ત રીતે ઉપયોગી દલીલો એ મનુષ્યને પ્રકૃતિમાંથી અગણિત સીધા આર્થિક લાભો મળે છે. ટૂંકમાં
જેને વેચવાથી આપણને પૈસા મળે, જેમ કે ખોરાક છે. અત્યારે આપણે ધાન્ય, કઠોળ, ફળ એ બજારમાં મળે છે, એ પણ પૈસા આપીને આપણે મેળવીએ છીએ, બરાબર. એટલે કે આર્થિક મૂલ્ય સાથે સંકળાયેલી જે દલીલો છે સંક્ષિપ્ત ઉપયોગિતાવાદી છે. વ્યાપક ઉપયોગિતાવાદી દલીલો એટલે કે એવી દલીલો કે જે આપણને પ્રકૃતિ દ્વારા એ પ્રદાન કરવામાં આવે છે, પરંતુ આપણે એનું ચોક્કસ મૂલ્ય નક્કી કરી શકતા નથી, બરાબર. જેમ કે પૃથ્વીના વાતાવરણમાં કુલ ઓક્સિજનના લગભગ 20% ઓક્સિજન તો ઉત્પન્ન કરતો હોવાનો અંદાજ છે, બરાબર. કોણ? તો એમેઝોન જંગલો. પણ એનું આપણે મૂલ્ય આંકી શકીએ નહીં એમ, બરાબર છે. તો એ વ્યાપક ઉપયોગિતાવાદી દલીલોમાં આવશે. જેમ કે પક્ષીઓનો અવાજ આપણે સાંભળીએ છીએ અને એ સાંભળતા સાંભળતા આપણે જાગવાનો સૌંદર્યલક્ષી આનંદ મેળવીએ છીએ, તો એ બધા જ જે છે વ્યાપક ઉપયોગિતાવાદી દલીલોની અંદર સમાવિષ્ટ છે. ઓકે, માટે અહીંયા આ જે વાક્ય છે એ નૈતિકતા સાથે સંકળાયેલું છે. નીચેની ટેકનિકમાં શું સામાન્ય છે? તો અહીંયા આપણે જોઈએ તો સામાન્ય છે એ બધી જ નવસ્થાન સંરક્ષણની પદ્ધતિઓ છે. ઇન વિટ્રો ફલન, ઇન વિટ્રોનો મતલબ થાય છે પ્રયોગશાળાની અંદર, ક્રાયો પ્રિઝર્વેશન -196°C અને પ્રવાહી નાઇટ્રોજનની અંદર, અને પેશી સંવર્ધન. આ ત્રણ પદ્ધતિઓ જે છે એ નવસ્થાન સંરક્ષણ પદ્ધતિઓ છે. એનેરોબિક સ્લજ ડાયજેસ્ટરમાં નીચે પૈકી કયા વાયુ દર્શાવતા જૂથ સર્જાય છે? બરાબર. તો અહીંયા મિથેન, હાઇડ્રોજન સલ્ફાઇડ અને CO2 એ સર્જાતા હોય છે. 32મો પ્રશ્ન છે કે નીચેની કોલમને જોડો અને સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો છે. તો અહીંયા તમે જોશો તો ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ, તો આ શું કામ કરે છે? તો જે બ્યુટેરિક એસિડ છે એ બ્યુટેરિક એસિડ, પછી ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ એમાંથી સાયક્લોસ્પોરિન એ, બરાબર. એટલે 2 નંબર, પછી 1 નંબર, પછી મોનસ્કસ પુર્પુરિયસ જેમાંથી સ્ટેટિન્સ બને છે જે રુધિરમાં કોલેસ્ટેરોલ ઘટાડે છે, અને એસ્પરજિલસ નાઇજર જેમાંથી સાઇટ્રિક એસિડનું નિર્માણ થાય છે. માટે અહીંયા જવાબ બી આવશે. પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો નીચે આપેલ જુદા જુદા ભાગોમાં ચોખાને અનુલક્ષીને અનુક્રમે રંગસૂત્રોની સંખ્યા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો અહીંયા ચોખાની અંદર રંગસૂત્રોની સંખ્યા આપણે જાણીએ છીએ 24 છે. તો હવે આ દ્વિકીય છે, બરાબર. તો મૂળના અધિસ્તરીય કોષ જે છે દ્વિકીય છે, પ્રતિધ્રુવ કોષ એકકીય છે, ભ્રૂણપોષ કોષ ત્રિકીય હશે 3N, પૂજન્યુ એકકીય, અંડકોષ એકકીય, મહાબીજાણુ એકકીય, લઘુબીજાણુ માતૃકોષ દ્વિકીય છે. તો હવે જોઈ લઈએ. તો પહેલાં જ 24 આવે, ઓકે. પછી આવે પ્રતિધ્રુવ કોષ, એની અંદર 12. તો તમે જુઓ 24 પછી 12, પછી 3N એટલે 12 તરી 36, તો 24, 12, 36. પછી પૂજન્યુ તો એકકીય છે એટલે અડધા થઈ જાય 12. પછી અંડકોષ 12, મહાબીજાણુ પણ 12 અને લઘુબીજાણુ માતૃકોષ દ્વિકીય હોય એટલે 24 થાય. માટે બી જવાબ આવશે, ઓકે. પછીનું ક્વેશ્ચન છે નીચે આપેલ વનસ્પતિઓ વાનસ્પતિક પ્રજનનની રચનાઓ માટે સાચો વિકલ્પ આપણે અહીંયા પસંદ કરવાનો છે. તો બટાટાની અંદર આંખ જોવા મળે છે, આદુની અંદર ગાંઠામૂળી, રામબાણમાં પ્રકલિકા, પર્ણફુટ્ટીમાં પર્ણીય પ્રકલિકા અને જળકુંભીમાં ભૂસ્તારિકા. માટે અહીંયા એ વિકલ્પ જે છે એ સાચો છે, બરાબર. એ વિકલ્પ આપણને સાચો મળે છે. માનવમાં ગર્ભ વિકાસ દરમિયાન 5મા મહિના દરમિયાન જોઈએ તો ગર્ભનું પ્રથમ હલનચલન અને માથા પર વાળ જોવા મળે છે, આ 5મા મહિના દરમિયાન થાય છે. માટે ડી જવાબ આવશે. એમટીપી સંદર્ભમાં અસંગત વિધાન પસંદ કરવાનું છે. તો અહીંયા એમટીપી જે છે ગર્ભધારણના 24 અઠવાડિયા સુધીમાં કરાવવામાં આવેલ એમટીપી એ સુરક્ષિત હોય છે, બરાબર. 24 અઠવાડિયા સુધીમાં કરાવવામાં આવેલ એમટીપી સુરક્ષિત છે. આ વિધાન જે છે એ અસંગત છે. તો સંગત શું હોઈ શકત? જો આની જગ્યાએ 24ની જગ્યાએ જો 12 કરી દેવામાં આવે તો એ સંગત થાય, બરાબર. એટલે કે 12 અઠવાડિયા સુધીમાં કરાવવામાં આવેલ એમટીપી સુરક્ષિત, એટલે કે 3 મહિના સુધીમાં કરાવવામાં આવેલ એમટીપી સુરક્ષિત હોય. માટે આ વિધાન અસંગત છે, ઓકે. માટે જવાબ અહીંયા સી આવશે, અસંગત વિધાન જોઈએ તો. પછીનો ક્વેશ્ચન આપણી પાસે છે કે કૃત્રિમ રીતે સ્ત્રીના યોનિમાર્ગ કે ગર્ભાશયમાં વીર્ય દાખલ કરવામાં આવે છે
તે પદ્ધતિને શું કહેવાય? તો એને કહેવાય ICSI. સોરી, અહીંયા થોડીક ભૂલ છે. ICSI એટલે કે શુક્રકોષને સીધો જે છે એ અંડકોષમાં દાખલ કરવામાં આવે છે. ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક ઇન્જેક્શન એવું શબ્દ છે. ICSIનો મતલબ એવો થાય, સ્પર્મ ઇન્જેક્શન, જેમાં શુક્રકોષને સીધો અંડકોષમાં દાખલ કરવામાં આવે છે. પણ અહીંયા કીધું છે કે કૃત્રિમ રીતે સ્ત્રીના યોનિમાર્ગ કે ગર્ભાશયમાં વીર્યને દાખલ કરવામાં આવે છે. તો એના માટે આવશે IUI, ઇન્ટ્રાયુટ્રાઇન ઇન્સેમિનેશન. ઇન્ટ્રાયુટ્રાઇન ઇન્સેમિનેશન એટલે કે અંતઃગર્ભાશય વીર્યસેચન. બરાબર, અંતઃગર્ભાશય વીર્યસેચન એવો શબ્દ વપરાય છે. ઓકે, માટે અહીંયા IUI આવશે કે જેમાં સ્ત્રીના યોનિમાર્ગ કે અથવા તો ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે. બરાબર, વીર્યને સીધું દાખલ કરવામાં આવતું હોય છે. ઇન્ટ્રાયુટ્રાઇન ઇન્સેમિનેશન અથવા અંતઃગર્ભાશય વીર્યસેચન એવો શબ્દ અહીંયા આવે છે. ઓકે, માટે અહીંયા જવાબ ડી આવશે. ફરીથી જોઈ લો. પછીનો ક્વેશ્ચન છે, શ્વાન પુષ્પના રંગને લક્ષણ તરીકે લઈ એક સંકરણના પ્રયોગ F2 પેઢી પ્રાપ્ત થતાં તેમાં દેખાવ સ્વરૂપ માટે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો આ અપૂર્ણ પ્રભુતાનું ઉદાહરણ છે એન્ટીરાયનમ સ્પીસીસ. બરાબર, જેની અંદર જનીન પ્રકાર પ્રમાણ અને સ્વરૂપ પ્રકાર પ્રમાણ બંને એક જ આવે છે, 1:2:1 જ આવે છે. ઓકે, માટે જવાબ આવશે. RNA કાર્યો માટે સાચો વિકલ્પ કયો છે? તો RNA જે છે એ અનુકૂલકારક છે, સંરચનાત્મક છે, ઉત્પ્રેરક ત્રણેય તરીકે વર્તે છે. માટે ઉપરોક્ત પૈકી બધા જ આવશે. ડી વિકલ્પ સાચો થશે અહીંયા. 40મો પ્રશ્ન છે, નાઇટ્રોજન બેઝ પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બનના OH સમૂહ સાથે કયા બંધ દ્વારા જોડાઈને ન્યુક્લિયોસાઇડ બનાવે છે? તો આ N ગ્લાયકોસિડિક બંધ દ્વારા એ જોડાય છે અને ન્યુક્લિયોસાઇડ બનાવે છે. ઓકે, 5મા કાર્બનના OH સમૂહ સાથે ફોસ્ફેટ જોડાય છે, એ ફોસ્ફોએસ્ટર બંધથી જોડાતો હોય છે. શરીરમાં પ્રવેશતા એલર્જન્સનો પ્રતિકાર કરવા માટે નીચે પૈકી કઈ પ્રતિકારકતા સહાય બને છે? તો અહીંયા આપણે જોઈએ IgE. બરાબર, એલર્જી માટે IgE મહત્ત્વનો ભાગ ભજવે છે. નીચે આપેલ વિધાનો પૈકી કયા બે વિધાનો ખોટા છે? તો અહીંયા ખોટા વિધાનોની આપણે વાત કરીએ તો પહેલું જોઈએ, બીજા મહાણુઓમાંથી DNAના અલગીકરણ માટે રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનો ઉપયોગ થાય છે. તો અહીંયા જે છે એ આપણને કીધું છે કે બીજા મહાણુઓમાંથી DNAનું અલગીકરણ, એટલે મહાણુઓમાંથી DNAનું અલગીકરણ થઈ શકે નહીં. બરાબર, DNA પોતે જ એક મહાણુ છે. ઓકે, બીજું વિધાન છે, RNAના યજમાનમાં સ્થાનાંતરણ માટે રોગકારક વાહકોનો ઉપયોગ થાય છે. તો આ વિધાન જે છે સાચું છે. RNA ટેકનોલોજીમાં અનુપ્રવાહિત સંસાધન એક પગથિયું છે. તો આ વિધાન પણ એક સાચું જ છે. પ્રથમ પારજનનિક ભેંસ રોજી, ભેંસ નહીં પણ અહીંયા ગાય શબ્દ વાપરવો જોઈએ તો એ સાચું પડે, એટલે આ ખોટું આવશે. દૂધમાં માનવ પ્રોટીન આલ્ફા લેક્ટાલ્બ્યુમિન સમૃદ્ધ પ્રમાણમાં આવેલું છે પણ ગાયનું. બરાબર, તો 1 અને 4 જે છે એ ખોટા છે. ઓકે, પછીનો પ્રશ્ન છે, પ્રતિજીવન એ બે જાતિઓ વચ્ચેની આંતરક્રિયા છે જેમાં શું થાય? તો પ્રતિજીવનની અંદર આપણે વાત કરીએ તો એક જાતિને નુકસાન થાય છે -0 અને બીજી જાતિને બિલકુલ અસર થતી નથી. માટે બી જવાબ આવે. માઇકોરાઇઝા નીચે પૈકી કઈ આંતરક્રિયા દર્શાવે છે? માઇકોરાઇઝા એ પરસ્પરતા અથવા તો સહઉપકારિતા દર્શાવે છે. અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં કેટલાક વર્ગ કોની જાતિ સંખ્યા દર્શાવતા ચિત્રણમાં નિર્દેશિત PQRS પૈકી સાચો વિકલ્પ અહીંયા પસંદ કરવાનો છે? તો અહીંયા આપણે જોઈએ તો પીમાં કીટકો આવશે, ક્યુ મૃદુકાય માટે છે, આર સ્તરકવચી અને એસ એ અન્ય પ્રાણી સમૂહ માટે આવશે. જૈવાવરણ એટલે શું? તો જૈવાવરણનો મતલબ થાય છે પૃથ્વી પર આવેલા બધા જ સજીવોનું બનેલું છે અને જેઓ તેના ભૌતિક પર્યાવરણ સાથે આંતરક્રિયા દર્શાવે છે એને આપણે જૈવાવરણ કહીએ છીએ. અનંત સ્પર્શી અવસ્થામાં વસ્તી કેવી હોય છે? અનંત સ્પર્શી અવસ્થાની અંદર
જે વસ્તી છે તો વસ્તી એ સ્થાયી થઈ જાય છે. એટલે આ રીતે આલેખ હોય અને અહીંયા કેરિંગ કેપેસિટી હોય તો આ જગ્યાએ જ્યારે સ્પર્શતું હોય બરાબર કેરિંગ કેપેસિટીને તો અહીંયા અનંત સ્પર્શી જ્યારે અવસ્થા હોય ત્યારે એ વસ્તી કેવી થઈ જાય છે? સ્થાયી થઈ જાય છે એમ કહી શકાય. બરાબર છે. પછીનો ક્વેશ્ચન છે ઇકો R1 દ્વારા ઓળખવામાં આવતી ખાસ પેલિન્ડ્રોમિક શૃંખલા. તો એ ખાસ પેલિન્ડ્રોમિક શૃંખલા કઈ છે? તો બુકની અંદર પણ આપણને આપ્યું છે 5 GA TTC 3 અને 3 CTT AAG બરાબર, જેની અંદર ઇકો R1 કોની વચ્ચે જે છે એ કાપશે તો G અને એની વચ્ચે જે છે એ કાપ મૂકે છે બરાબર, એટલા માટે ચીપકું છેડા ઉત્પન્ન થાય છે. તે સૌપ્રથમ શોધાયેલું એન્ટીબાયોટિક છે. સૌપ્રથમ શોધાયેલું એન્ટીબાયોટિક કયું છે? તો પેનિસિલિન એ સૌપ્રથમ શોધાયેલું એન્ટીબાયોટિક છે. અને છેલ્લો પ્રશ્ન, સ્વાસ્થ્ય શબ્દને ઘણી રીતે સમજાવી શકાય. તંદુરસ્તીની વધુ ચોક્કસ વ્યાખ્યા નીચે પૈકી શું થશે? તો અહીંયા તંદુરસ્તી એટલે ભૌતિક, માનસિક અને સામાજિક સ્વસ્થતાની સંપૂર્ણ સ્થિતિ, એને આપણે સ્વસ્થ વ્યક્તિ કહીશું બરાબર, અથવા તો તંદુરસ્ત વ્યક્તિ કહી શકાય. ઓકે, તો આજનું આપણું પેપર અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં નવા પ્રશ્નો સાથે મળીશું. આવજો મિત્રો.